જલારામ બાપા પર ટિપ્પણી બાદ સ્વામીની મુશ્કેલી વધી છે। જાલીડા રામધામ નામ મંદિર ટ્રસ્ટની ફરિયાદ નોંધવાની તૈયારી। જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટ બાદ ટ્રસ્ટીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રદ્યુમન નગર પોલીસ મથકે મોટી સંખ્યામાં ટ્રસ્ટી મંડળ પહોંચ્યું। અમારી એક જ માંગ છે કે બફાટ કરનાર સ્વામી માફી માંગે। વીરપુર ગામ જઈ જલારામ બાપાને માથું ટેકવી માફી માંગે। રઘુવંશી સમાજનું જ નહીં, આ 18 વર્ણનું અપમાન છે। સ્વામીઓ હિન્દુ દેવી દેવતાઓને વારંવાર બદનામ કરે છે। આવા સ્વામી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ। જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાના અન્નક્ષેત્ર બાબતે જે ચર્ચા કરેલી છે તેથી લુવાણા સમાજ નહીં પણ 18 વરણ અને વિશ્વભરના એના ભક્તો નારાજ થયા છે। અમારી એવી વિનંતી છે, આ 3 દિવસ થઈ ગયા ને કે તમે 5 સ્વામીઓ કોઈ પણ ભેગાથી વીરપુર બાપાના મંદિરે જઈ અને બાપાને ત્યાં માફી માગી લઈને તમારા શબ્દો પાછા ખેંચી લે, આટલી જ અમારી વિનંતી છે। અમે લુવાણા સમાજ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી નથી, એના સંતો મહંતોના વિરોધી નથી, કારણ કે લુવાણા સમાજમાંથી જે યોગીજી મહારાજ છે જેણે સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વભરમાં ફેલાવવાના પ્રયત્નો કર્યા છે। કાર્યવાહી તો એટલી જ છે કે આ ઘનશ્યામ પાંડે ઉર્ફે સહજાનંદ સ્વામી જે બની બેઠા છે, અમને એનાથી વિરોધ નહોતો, આજે પણ નથી, પણ હવે એના જે આ ચમચાઓ છે એ પોતાના ધર્મને સંપ્રદાયને સર્વોપરી સાબિત કરવા માટે એક પણ સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા દેખાડવાની તક ચૂકતા નથી। દરેક વખતે બોલે છે, દરેક વખતે માફી મળી જાય છે, પણ આ વખતે માફીની વાત નથી, કારણ કે આ જ જ્ઞાન પ્રકાશ અગાઉ નાગબાઈમાં વિશે બોલ્યો હતો, ત્યારે તો એને ચારણ સમાજે પરચોય આપ્યો હતો। એ જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપા વિરુદ્ધ જે બફાટ કરેલ છે વ્યાસપીઠ ઉપર બેને એનો વિરોધ છે। આજે રામધામ ટ્રસ્ટ જાલીડા એના વિરુદ્ધ ફરિયાદ લખાવવા આવ્યા છીએ અમે અહીંયા, અને રઘુવંશી સમાજ તો વર્લ્ડ આખામાં એના બફાટ સામે વિરોધમાં છે, પણ હવે તો 18 વરણ, કારણ કે એને નાગબાઈ વિશે, કૃષ્ણ ભગવાન વિશે, શંકર વિશે, બ્રહ્માજી વિશે, હનુમાન વિશે, બધા વિશે આ સ્વામિનારાયણ સંપ્રદાય એક જ પોતે સારા માણસો છે, બીજા બધા સનાતની કે જે છે કે બધાને નીચા બતાવવા માટે આ કાર્ય કરી રહ્યા છે। એ લોકોના ફ્લોવર્સ વધે એટલે એવું એક સ્વામી બોલે। ઘનશ્યામભાઈ પરમારે તો એવું કીધું વડતાલ બોર્ડના જે છે એને કે આ અમારા સંત જ નથી। અમે એને પોતે કીધું કે અમારી કબનસીબી છે વડતાલ ટ્રસ્ટ બોર્ડની કે આવા સંતો કપડાં પહેરીને બેસી જાય છે અને આવા બફાટ કરે છે, અમારે શું કરવું અમારે વિચારીએ છીએ।